નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની નિરાધાર વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશે વાત કરવાના છીએ. આ યોજના ખરેખર આપણા સમાજના વડીલો માટે એક મોટો આધાર છે, જે તેમને આર્થિક રીતે સક્ષમ બનાવે છે અને સન્માનભેર જીવવામાં મદદ કરે છે. સારું, તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો યોજના શું છે એ જાણીશું, પછી એ જોઈશું કે કોને લાભ મળી શકે છે, કેટલી મદદ મળે છે, અરજી કઈ રીતે કરવી અને છેલ્લે કેટલીક ખાસ વાતો પર પણ નજર નાખીશું. તો સૌથી પહેલાં વાત કરીએ યોજનાના પરિચયની. કોઈ પણ યોજનાનો લાભ લેતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે એનો મુખ્ય હેતુ શું છે. સાવ સાદી ભાષામાં કહીએ તો આ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ ચલાવે છે. એનો મૂળ હેતુ એ જ છે કે આપણા રાજ્યના એવા વડીલો જેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી, તેઓ પણ ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આખરે આ યોજના કોના માટે છે, કોણ આનો લાભ લઈ શકે છે. ચાલો એના પાત્રતાના નિયમોને બરાબર સમજીએ. જો પાત્રતા માટે સૌથી પહેલી શરત છે વાર્ષિક આવકની. ગામડા અને શહેર બંને જગ્યાએ રહેવાના ખર્ચમાં ફરક હોય છે, એટલે સરકારે બંને વિસ્તારો માટે આવકની મર્યાદા અલગ અલગ રાખી છે. આવક સિવાય પણ બીજી કેટલીક શરતો છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે, જેમ કે અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ અને એ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ. જો કોઈ બીપીએલ યાદીમાં હોય તો એ પણ પાત્ર બની શકે છે. અને હા, એક ખાસ શરત પરિવારને લઈને પણ છે. અને અહીં આ યોજનાની ખૂબ જ સંવેદનશીલ અને સારી વાત સામે આવે છે. જો કોઈનો પુત્ર કે પૌત્ર ગંભીર બીમારી કે દિવ્યાંગતાનો સામનો કરી રહ્યો હોય તો પેલી શરત લાગુ નથી પડતી. આ બતાવે છે કે યોજના બનાવતી વખતે વાસ્તવિક જીવનની મુશ્કેલીઓનો પણ વિચાર કરવામાં આવ્યો છે. સારું, પાત્રતાની વાત તો થઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે આ યોજના હેઠળ મદદ કેટલી મળે છે. ચાલો એ રકમ વિશે જાણીએ. જો લાભાર્થીની ઉંમર 60થી 79 વર્ષની વચ્ચે હોય તો એમને દર મહિને પૂરા 1000 રૂપિયાની સહાય મળે છે. અને હા, જો લાભાર્થીની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ હોય તો આ સહાય વધીને દર મહિને 1250 રૂપિયા થઈ જાય છે, જેથી મોટી ઉંમરે એમને થોડો વધુ ટેકો મળી રહે. આ સહાય પહોંચાડવાની રીત પણ એકદમ આધુનિક અને પારદર્શક છે. પૈસા સીધા લાભાર્થીના બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થાય છે, જેને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કહેવાય છે. આનાથી વચમાં કોઈ ગરબડની શક્યતા જ નથી રહેતી. ચાલો હવે એ સમજીએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવાની છે. આખી પ્રક્રિયા શું છે? અરજી કરતા પહેલાં એક નાનકડું લિસ્ટ બનાવીને આ બધા કાગળિયા તૈયાર રાખવા ખૂબ જરૂરી છે, જેમ કે ઉંમરનો પુરાવો, આવકનો દાખલો, આધાર કાર્ડ અને બેંક પાસબુક. આ બધું હાથવગું હોય તો કામ ઝડપથી પતી જાય. અરજી કરવાની પ્રોસેસ ખરેખર બહુ અઘરી નથી. ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને એને ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે નજીકના જનસેવા કેન્દ્રમાં, મામલતદાર ઓફિસમાં કે પછી ગામડામાં હો તો ગ્રામ પંચાયતમાં પણ જમા કરાવી શકાય છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, કદાચ કોઈ કારણસર અરજી મંજૂર ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી. 60 દિવસની અંદર પ્રાંત અધિકારીને અપીલ કરવાનો પણ નિયમ છે. ચાલો હવે છેલ્લે અમુક એવા સવાલો જોઈ લઈએ જે મોટાભાગના લોકોના મનમાં આવતા હોય છે. આનાથી બાકીની બધી ગૂંચવણ પણ દૂર થઈ જશે. સૌથી પહેલો અને સામાન્ય સવાલ કે અરજી કર્યા પછી મંજૂરી આવતા કેટલો સમય લાગે? તો જુઓ, અરજી અને ડોક્યુમેન્ટ્સની બધી ચકાસણી થયા પછી સામાન્ય રીતે મંજૂરીની પ્રક્રિયામાં 30થી 60 દિવસ એટલે કે લગભગ 1 થી 2 મહિના જેટલો સમય લાગી શકે છે. બીજો એક બહુ જ અગત્યનો સવાલ, જો કોઈને બીજી કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ મળતો હોય તો શું એ આ યોજનાનો લાભ પણ લઈ શકે? તો આનો જવાબ છે ના. નિયમ એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ એક સમયે માત્ર એક જ સરકારી પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે કયા સંજોગોમાં આ મળતી સહાય બંધ થઈ શકે છે. આ પેન્શન 3 મુખ્ય કારણોસર બંધ થઈ શકે છે. એક તો લાભાર્થીના અવસાન પછી. બીજું, જો એમની આવક નક્કી કરેલી મર્યાદા કરતાં વધી જાય અથવા તો એમની બીપીએલ યાદીમાં સ્થિતિ બદલાય. આ બધી માહિતી જાણ્યા પછી એક વિચાર આવે છે.
આપણી આસપાસ આપણા સમાજમાં એવા કેટલાય વડીલો હોઈ શકે છે જેમને આ યોજનાની ખરેખર જરૂર હોય પણ એમને આની જાણ જ ન હોય. તો સવાલ એ છે કે આ માહિતીનો ઉપયોગ કરીને કોના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવી શકાય?